જય 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 નમોસ્તુ 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 નમો અર્હંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોય સવસાણમ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તે જેથી થયા અર્હંતાદિ મહાન કરી મંગલ કરું છું મહાગ્રંથ કરણ શુભકાર જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ. આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં થોડુંક વોલ્યુમ કરી દો, થોડું. હા, એટલે આને થોડું દૂર રાખો તો મને ફાવે. બીજા અધિકાર. આ આત્માને અનાદિકાળથી કર્મોનો સંબંધ છે એને સમજાવવા માટે પંડિતજીએ મેરુગીરી આદિ અકૃત્રિમ સ્કંદનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ મેરુગીરી આદિ જે અકૃત્રિમ સ્કંદ છે એમાં પરમાણુ આવે છે જાય છે, એ અનાદિથી છે. એવી રીતે જીવની અંદર પણ એક તો આત્મા અને બીજા અનંત જે કર્મના પરમાણુ છે એનું બંધાન છે. એમાંથી કેટલાક પરમાણુ આવે ને જાય. એ પ્રમાણે જીવનો અનાદિકાળથી કર્મ સાથે સંબંધ છે. હવે પ્રશ્ન બહુ જ માર્મિક આવ્યો છે, જે સવારે આપણે પ્રશ્ન છોડ્યો હતો, પ્રશ્નની મીમાંસા કરી હતી. બહુ સુંદર પ્રશ્ન છે. શું છે? જો કે પૂદગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે ભાઈ? પૂદગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ પરિણમે છે. એનો અર્થ એ થયો, પ્રશ્નનું રૂપ બરાબર સમજજો, કે અહીંયા રાગ થયો એ વખતે કર્મ બંધાયા હતા કે ના? રાગ થયો તો પેલી કારમાણ વર્ગના કર્મ રૂપ પરિણમીને જીવની સાથે આવીને બંધાયા. જેને આપણે કહીએ છીએ ને આશ્રવ અને બંધ, કર્મોનું આવવું એ આશ્રવ, અને આવીને જીવની સાથે એક ક્ષેત્રાવગાહી સંબંધે રહે એ શું ગયું? બંધ. તો અહીંયા રાગ ન થયો તો કર્મ આવશે નહીં, આવશે નહીં, બંધાશે નહીં. તો રાગ થયો તો એ રાગનું નિમિત્ત પામીને જે કર્મ આવ્યા અને બંધાયા એ તો નવા કર્મ થયા. એ તો નવા કર્મ થયા ને. એ અનાદિના કહેવાશે કે નવા કહેવાશે? નવા કહેવાશે. તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે એ જે કર્મોનો બંધ થયો તો નવો થયો, અને તમે એમ કહો છો કે આ જીવને કર્મનો સંબંધ ક્યારથી છે? અનાદિકાળથી છે. પેલો જે નવો બંધ થયો તો સાદી, નવું છે ને, સાદી શરૂઆત. અને તમારું એમ કેવું છે કે કર્મનો સંબંધ જીવની સાથે ક્યારથી છે? અનાદિકાળથી છે. બેમાં સાચું શું? પ્રશ્ન એ છે ને, કર્મનો બંધ નવો થયો એ સાચું,
આ કર્મનો બંધ એટલે દ્રવ્ય કર્મ સમજવા. હું જડ કર્મ, દ્રવ્ય કર્મની વાચા, જ્ઞાનાવરણ આદિ 8 જે કર્મ છે ને એ. તો કર્મનો બંધ નવો થયો એ સાચું કે જીવની સાથે કર્મો અનાદિથી બંધાયેલા છે એ સાચું? ફરીથી, જીવની સાથે કર્મો નવા બંધાય છે એ સાચું કે જીવની સાથે કર્મો અનાદિથી બંધાયેલા છે એ સાચું છે? હા, બંને એક જ છે કે બંને અલગ અલગ છે? બંને અલગ અલગ છે. વસ્તુ પેલા એક નથી, બંને અલગ અલગ છે. તો બંને અલગ અલગ છે તો બંને સાચું છે કે બંનેમાંથી કઈ ખોટું છે? બંને સાચા છે. કેમ કે રાગ થાય તો નવા કર્મ બંધાય, એ તો ભણતા જ આવ્યા છીએ, એટલે એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં. અને અહીંયા પંડિતજી સિદ્ધ કરી રહ્યા છે કે આ જીવને કર્મ બંધનનો રોગ ક્યારથી છે? અનાદિથી છે. એનો મતલબ અનાદિથી કર્મોનો બંધ છે એ વાત પણ નક્કી છે. પછી આગળ ખુલાસો કરશે કે અનાદિથી કર્મનો બંધ નહીં માનો તો પછી અહીંયા જે રાગ દ્વેષના પરિણામ થયા ને એ જીવનો સ્વભાવ થઈ જશે. એની વાત પછી કરીશું આપણે, હમણાં એને બાજુમાં રાખીએ છીએ, પછી કરીશું, આવશે આગળ. એટલે પણ બે વાત આપણી સામે આવીને ઉભી રહી છે. કાલે પણ કહ્યું હતું કે જે અભ્યાસી છે એને પણ ઘણું નવું જાણવા મળશે, જે બિલકુલ ફ્રેશ છે એમને પણ આ વિષય સમજવા જેવો છે. ખ્યાલ આવે છે? હજુ 4-5 જે વ્યાખ્યાન થશે એની અંદર તમને મતલબ ઘણા કન્સેપ્ટ ક્લિયર થશે અને તમને મોક્ષમાર્ગ પ્રકાશક સ્વાધ્યાય કરવાનો અંદરમાં જિજ્ઞાસા થશે કે આ ટોડરમલજી આપણા માટે શું લખીને ગયા હશે. સવારે વાત થઈ હતી ને આપણે દીપકભાઈ, પંડિતજી આપણા માટે ગ્રંથ લખ્યો ને એમનો દેહ છૂટ્યો, તો કમસે કમ એમની શ્રદ્ધાંજલિ માટે પણ સ્વાધ્યાય કરો. આપણા માટે લખ્યું ને, જે નથી દેશના દેશ માટે પેલી શહીદ થયા તો તેમને એક દિવસ યાદ કરે છે ને, એક લૌકિક એ કહેવાય. તો એ કહેશે કે તારા માટેની તો ટોડરમલજીની શ્રદ્ધાંજલિ માટે પણ સ્વાધ્યાય તો કર. તો કરીશ તો ખબર પડશે કે પંડિતજીએ તો મારા માટે ગ્રંથ લખ્યો છે આ. તો જો શું કહે છે અહીંયા, પૂદગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે? અમને વાંધો નથી અનાદિ કર્મરૂપ માનવો, પણ કેવી રીતે છે? તો ઉત્તર બહુ સરસ છે. બંને જવાબ સાચા છે. કહ્યું ને, રાગનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય છે એ વાત સાચી, અને જીવની સાથે કર્મોનો સંબંધ અનાદિકાળથી છે એ વાત પણ સાચી છે. પણ કઈ અપેક્ષા એ બંને વાતો સાચી છે એ પંડિતજી સમજાવે છે. તો પહેલી લાઈન લખી એમાં એમને, નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે. આ પહેલી વાત. નિમિત્ત ક્યાં લાગે? નવું કાર્ય થાય ત્યાં નિમિત્ત લાગે. પછી તરત જ આગળ લખે છે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. નિમિત્ત ક્યારે આવે? આટલું યાદ રાખવાનું, જે નવું થાય તો નિમિત્ત આવે. પહેલા કેરી કે આંબો? બોલો શિવંતીભાઈ, છે કે નહીં તમારે આંબા કેરીના એવું કઈ ગામમાં? હા, બોલો, પહેલા કેરી કે આંબો? બોલો, અનાદિના છે કે બોલો બેમાં કઈ ખરું અલગથી બીજું કઈ? તો જરા સમજજો, એને સમજશો તો ખ્યાલ આવશે કે અહીંયાથી આપણે બહાર સમજો કે આંબાનું ઝાડ છે, ત્યાંથી આપણે કેરી લીધી, તો એ જે કેરી મળી એમાં નિમિત્ત કોણ? કે પેલો આંબો. એ આંબો એમાં નિમિત્ત, કેમ કે એમાંથી કેરી મળી.
પછી એ કેરીને આપણે વાવી અને એમાંથી આંબો બીજો થયો. તો એ જે આંબો થયો ને એમાં નિમિત્ત કોણ? કે પેલી કેરી, ગોટલો સમજો, એક કેરી એમાં નિમિત્ત થઈ ગઈ. પણ એ નવીન કાર્ય થયું. મારી સમજાવું છે, નવીન કાર્ય થયું ને એની અંદર ભાઈ આ આંબો જે છે એમાં આ કેરી નિમિત્ત, અથવા તો આ કેરી છે એની અંદર આ આંબો નિમિત્ત. એ નવીન કાર્ય માટે. પણ પછી જ્યારે તમે એના બેકમાં જાઓ તો કે છે કે પહેલા શું કેરી કે આંબો? તો કે છે બે અનાદિથી છે. આંબો પણ ક્યારથી છે? અનાદિથી. કેરી પણ ક્યારથી છે? અનાદિથી. એટલે પછી એમાં આ નિમિત્ત અને આમાં આ નિમિત્ત એ પ્રસંગ ઉભો થતો નથી. એમાં અંતર ખ્યાલ આવી ગયો ને બંનેમાં. જે અનાદિ છે એની અંદર આમાં આ ને આમાં એ એમાં ઘટિત થશે નહીં. અનાદિમાં નિમિત્તપણું ના હોય તો નિમિત્ત શેમાં હોય? નવીન કાર્ય થાય એમાં નિમિત્ત હોય. તો હવે સમજો, નવો જે કર્મનો બંધ થયો, નવું કર્મનો બંધ, એમાં શું નિમિત્ત થયું? અહીંયા રાગદ્વેષના પરિણામ થયા. તો નવો બંધ થયો એમાં તો રાગદ્વેષના પરિણામ નિમિત્ત કહેવાય, એમાં નિમિત્ત કહેવાય. પણ અહીંયા બીજી વાત એ છે કે આ જીવ અનાદિથી કર્મોથી બંધાયેલો છે. આ જીવ અનાદિથી, એમાં રાગ દ્વેષ પણ અનાદિથી ને કર્મોનું બંધન પણ ક્યારથી છે? અનાદિથી છે. ફરીથી પેલો કેસ કે રાગ થયો તો પેલા નવા કર્મ બંધાયા. તો નવા કર્મ બંધાયા એમાં તો રાગ શું થઈ ગયો? નિમિત્ત, કેમ કે નવીન કાર્ય થયું. હવે આ જીવમાં રાગ દ્વેષ ક્યારથી છે? પર્યાયમાં રાગ દ્વેષ ક્યારથી છે? અનાદિથી છે. દ્રવ્ય કર્મની વાત છોડો હમણાં, જડ કર્મની. રાગ દ્વેષ ક્યારથી છે? અનાદિથી છે. જો તમે ન માનો રાગ દ્વેષ, તો એનો મતલબ એ થયો કે પહેલા આત્મા રાગ દ્વેષ વગરનો હતો એટલે સિદ્ધ જેવો શુદ્ધ હતો, અને પછી રાગ દ્વેષ થયા, એવું તો બને નહીં. એનો અર્થ એ કે જીવની પર્યાયમાં રાગ દ્વેષ અનાદિથી છે. ભાવ કર્મ જેને કહેવાય એ તો ક્યારથી છે? રાગ દ્વેષ અનાદિથી છે. બરાબર છે કે નહીં? હવે રાગ દ્વેષ અનાદિથી છે અને જડ કર્મનો સંબંધ પણ ક્યારથી છે? અનાદિથી છે. આ અનાદિથી, કર્મનો સંબંધ અનાદિથી, રાગદ્વેષ પણ અનાદિથી છે. બંનેની કોઈ સ્ટાર્ટિંગ નથી. એટલા માટે જે કર્મનો સંબંધ અનાદિથી જે કહ્યો એની અંદર નિમિત્તપણાનો પ્રસંગ સંભવતો નથી. પેલા રાગદ્વેષ કે પેલા જડ કર્મ? બોલો. પેલા આંબો કે કેરી? કે બે અનાદિથી છે. તો પેલા રાગદ્વેષ કે જડ કર્મ? બોલો. અનાદિમાં જાઓ તો પેલા રાગદ્વેષ કે જડ કર્મ? તો પેલા જો તમે રાગદ્વેષ માનશો, જડ કર્મ નહીં માનો, તો રાગદ્વેષ એ જીવનો સ્વભાવ થશે. કેમ? કેમ કે કર્મ બંધન રહિત અવસ્થા, એનું નામ સિદ્ધ અવસ્થા છે. કર્મ બંધનનું નિમિત્ત પામીને જે ભાવ થાય એ ઔપાધિક ભાવ કહેવાય, અને કર્મ બંધન રહિત જે ભાવ છે સ્વભાવ ભાવ છે. અને તમે રાગ દ્વેષ માનો અને કર્મનું બંધન અનાદિથી ન માનો તો રાગ દ્વેષના પરિણામ એ વિકારી ભાવ એ જીવનો શું થઈ જશે? સ્વભાવ થઈ જશે. સ્વભાવ થઈ જશે. ખ્યાલ આવે છે? તો એ એવું તો શક્ય છે નહીં. એનો મતલબ એ છે કે અહીંયા રાગ દ્વેષ પણ અનાદિથી છે અને બહારમાં જડ કર્મનો સંબંધ પણ અનાદિથી છે. એની અંદર નિમિત્તપણું ઘટિત થતું નથી. એટલે બંને વસ્તુ આવી ગઈ કે કર્મનો સંબંધ જીવને ક્યારથી છે? અનાદિકાળથી. વાંધો નથી. હવે બીજો પ્રશ્ન આવ્યો કે કર્મ તો રાગ થાય તો બંધાય, તો કે છે તો નવીન કાર્યની માટે વાત છે. હવે ખ્યાલ આવી ગયો ને? રાગ થયો માટે રાગ થાય તો કર્મ બંધાય, એમને એમ ક્યાંથી હોય? તો કે છે તો નવીન કર્મ માટે વાત છે. નવીન કર્મ માટે વાત છે. અનાદિથી જે બંધન છે કર્મોનું, એની અંદર નિમિત્તપણા વાળો કેસ લાગુ પડતો નથી. સમજાય છે? પેલા મરઘી કે ઈંડું, બસ એવી વાત થઈ ગઈ. બે ક્યારથી છે? બે અનાદિથી છે.
પણ અમે નવું જયારે ફ્રેશ વાત કરતા હોઈએ એ વખતે બી આ મરઘીનું આ ઈંડું અને આ ઈંડામાંથી આ મરઘી થઈ, તો આ ઈંડામાંથી આ મરઘી થઈ, તો એ મરઘીનો જન્મ આપવામાં આ ઈંડું શું થઈ ગયું? નિમિત્ત. તો નવીન કાર્યમાં નિમિત્ત લાગે, પણ એ બે ક્યારથી છે? અનાદિથી છે. પછી આગળ હજુ ખુલાસા કરશે એક એક વાતના, જોજો. નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. દ્રષ્ટાંત વધારે થોડો ઉપયોગ સૂક્ષ્મ કરવો પડશે ભાઈ, આપણે સરળ કરીશું છતાં એકદમ. જેમ નવીન પૂદગલ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે, તથા મેરુગીરી વગેરે સ્કંધોમાં અનાદિ પૂદગલ પરમાણુઓનું બંધાન છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? ફરીથી વાંચું છું, જેટલું પહેલા તમને કેટલી ખબર પડે છે એટલા માટે. એક વખત તો વાંચ્યું, બરાબર છે. હવે બીજી વાર, પહેલી વાર તમે પણ વાંચ્યું હશે, હવે બીજી વાર અંદરમાં શું કહેવા માંગે છે તમે સમજવાનો પ્રયત્ન કરો. જો, જેમ નવીન, હવે નવીન કાર્ય, બે વસ્તુ લીધી, નવીન કાર્ય અને બીજું અનાદિનું. નવીન કાર્ય હોય એમાં શું સંભવે? નિમિત્ત. અનાદિનું હોય એમાં નિમિત્ત ઘટિત થતું નથી. એ સમજાવી રહ્યા છે પંડિતજી, એને સમજાવી રહ્યા છે, બરાબર. જો હવે, જેમ નવીન પૂદગલ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે, એક વાત. તથા મેરુગીરી વગેરે સ્કંધોમાં અનાદિ પૂદગલ પરમાણુઓનું બંધાન છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? બેમાં અંતર ખ્યાલ આવી ગયો ને? નિમિત્ત તો નવું કાર્ય હોય એમાં થાય, અનાદિમાં નિમિત્ત ઘટે નહીં. હવે સમજો જરા ધ્યાનથી, અહીંયા જે કંઈક શબ્દ આવે એના પહેલા ખોલીએ છીએ આપણે. જેમ નવીન પૂદગલ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે. આ સ્નિગ્ધ એટલે શું ને વૃક્ષ એટલે શું? સ્નિગ્ધતા અને વૃક્ષતા એ કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? બોલો. સ્નિગ્ધતા અને વૃક્ષતા. સ્નિગ્ધતા અને વૃક્ષતા. સ્નિગ્ધતા એટલે ચિકાશ, વૃક્ષતા એટલે લુખાપણું. તો ચિકાશપણું અને લુખાપણું એ કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? પૂદગલ દ્રવ્યના સ્પર્શ ગુણની પર્યાય છે. બરાબર સમજો. આપણે એ સમજી રહ્યા છીએ કે આ કાલે કહ્યું હતું ને, આ પરમાણુ કહેવાય કે સ્કંદ કહેવાય? સ્કંદ. બધા પરમાણુ, એક પરમાણુ બીજો પરમાણુ બધા મળે તો એનો શું બને? સ્કંદ. બરાબર છે. બે કે તેથી વધારે પરમાણુ બંને સ્કંદ કહે છે. તો આ સ્કંદ છે, આ પણ સ્કંદ છે, આ પણ સ્કંદ છે. તો સ્કંદ જે જોડાવું, એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાવું, તો એના માટે કઈ ક્વોલિટી હોવી જોઈએ જોડાવા માટે? કઈ? તો એક તો પહેલા નંબરમાં જે જોડાવું કયા દ્રવ્યમાં થાય? પૂદગલમાં. પૂદગલ દ્રવ્યમાં એવો કયો ગુણ છે? સ્પર્શ ગુણ. સ્પર્શ ગુણના કારણે, હવે આગળ એનાથી થોડા આગળ વધીએ. સ્પર્શ ગુણની પર્યાયો કેટલી હોય? સ્પર્શ ગુણની પર્યાય કેટલી હોય? 8. સ્પર્શ ગુણની પર્યાય કેટલી? 8. હલકું, ભારે, ઠંડુ, ગરમ, પછી લુખું, ચીકણું, અને બાકી કઈ રહી ગયું? કઠોર અને નરમ. 8 પૂદગલની સ્પર્શ ગુણની આ કહેવાય ને લીસું છે. કઠણ, નરમ, હલકું, ભારે, લુખું, ચીકણું, ઠંડુ, ગરમ, એ બધી સ્પર્શ ગુણની પર્યાયો છે. ચા આપણે ગરમ જ જોઈએ, ઠંડી નહીં, બીજી બનાવો. ખ્યાલ આવે છે કે નહીં? હા, જરા કડક અને મીઠી પાછી. ખ્યાલ આવે ને? ગરમ. રસના ઇન્દ્રિયો લોભી તો જુઓ. હા હા, મને બધી ઇન્દ્રિયોનો શોખ એને પૂરો કરવો છે. કલર પણ બરાબર દેખાવો જોઈએ. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય. ટેસ્ટ એ રસના ઇન્દ્રિયનો. ખ્યાલ? ટેસ્ટ એ રસના ઇન્દ્રિયો. ગરમ એ કઈ ઇન્દ્રિયનો?
સ્પર્શન ઇન્દ્રિય, ગરમ એ સ્પર્શન ઇન્દ્રિયનો, ટેસ્ટ એ રસના ઇન્દ્રિયનો. અને બરાબર હા, મરચું તીખું ના લાગવું જોઈએ, પણ મરચું લાગવું જોઈએ. કયું મરચું એના માટે બોલો બહેનો? કાશ્મીરી છે કે નહીં? હા, કઈ ભૂલ પડી એમાં? પ્રવચન નહીં પૂછું કઈ? બોલો. હા, મને આમ મરચું વધારે લાગે છે. અરે તો દેખાય છે નહીં, કશું નથી તીખું. હજી એના શોખ કેવા છે વિચાર, દેખાવું જોઈએ એનાથી સંતોષ માને. હા ચલો તીખું છે ને, બોલો. સમજો જરાક કે સ્પર્શ ગુણ જે છે એ સ્પર્શ ગુણની 8 પર્યાય છે. એમાંથી ઠંડા ગરમના કારણે નથી બંધાતા, ઠંડા ગરમના હલકા ભારીના કારણે નહીં, કઠોર નરમના કારણે નહીં. અને બાકી કઈ રહ્યું? લુખું અને ચીકણું. શાસ્ત્રની ભાષામાં ચીકણાશને સ્નિગ્ધતા કહે છે અને લુખાશને વૃક્ષ કહે છે. જે સ્નિગ્ધ અને વૃક્ષ શબ્દ આવે ને, તો એક પૂદગલનો પરમાણુ બીજા પૂદગલના પરમાણુ સાથે જે બંધાય છે, બાઇન્ડ થાય છે, એ ડ્યુ ટુ સ્પર્શ ગુણની કઈ પર્યાય? સ્નિગ્ધતા અને વૃક્ષતાના કારણે બાઇન્ડ થાય છે, સ્નિગ્ધતા અને વૃક્ષતાના કારણે. હવે એનો નિયમ સમજો. તત્વસૂત્રનો 5મા અધ્યાય ગોમટસારમાં પણ છે. એ બાઇન્ડ થવા માટેનો નિયમ શું છે? કે જે પરમાણુ છે એમાં સ્પર્શ ગુણ જે કહ્યું એની સ્નિગ્ધતા અને વૃક્ષતા, એને અહીંયા લખ્યું ને, સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશ વડે. એ શું છે એને સમજીશું પહેલા. સ્નિગ્ધ ગુણ વૃક્ષ ગુણના અંશ કે અહીંયા અંશ કહો કે ગુણ કહો, એટલે એક ભેંસનું દૂધ હોય એનો એક પરમાણુ લો, અને બકરીનું દૂધ હોય એનો એક પરમાણુ લો, બંનેને એક એક પરમાણુ. એમાંથી ચિકાશ શેમાં વધારે છે? ભેંસનું દૂધ જે છે એની અંદર ચિકાશ વધારે છે. એને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. સમજ પડશે નહીં? એ પેલાથી એકદમ નેગેટિવ ના રાખતા, નહીં ખબર પડે શબ્દો અગર આવ્યા. સમજવાનો પ્રયત્ન કરજો જરાક. જે કાળ હોય ને, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, 1 સાગર 2 સાગર, તો કાળનો નાનામાં નાનો અંશ એને સમય કહેવાય. ફરીથી, કાળનો નાનામાં નાનો અંશ એને શું કહેવાય? સમય. સમયથી નાનું માપ ન હોય કાળનું. 1 સેકન્ડ, સેકન્ડથી પણ ઘણું નાનું માપ સમયનું છે. તો કાળનું નાનામાં નાનું માપ છે સમય. એક થઈ ગયું. પ્રદેશ, તો આ જે છે પ્રદેશ, કે ભાઈ આટલા સમજો કે 500 સ્ક્વેર ફીટ છે, તો 1 ફૂટ 2 ફૂટ આમ 100 ફૂટ કહ્યું ને, તો ફૂટથી નાનું આવો તો ભાઈ ઇંચ, સેન્ટીમીટર, મિલીમીટર, એકદમ નાનું 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 માપ કરતા જાઓ ને, તો ક્ષેત્રનું નાનામાં નાનું જે માપ છે એને પ્રદેશ કહેવાય. બરાબર છે? ક્ષેત્રનું નાનામાં નાનું માપ પ્રદેશ. આ સાથે તમને બીજી વાતો પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અધ્યાત્મમાં તમને ઉપયોગી છે આ બધી વાતો. ક્ષેત્રનું, કેમ કે સમયસારના કલશમાં આવે છે, ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેણ ખંડયામી, ન ભાવેણ ખંડયામી, હું તો સુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ચેતન તત્વ છું. તો આ ખ્યાલ તો આવવો જોઈએ ને. તો કાળનો નાનામાં નાનો અંશ એનું નામ છે સમય. પ્રદેશનો, ક્ષેત્રનો નાનામાં નાનો અંશ એનું માપ છે, એને કહે છે પ્રદેશ. એમ શક્તિનો નાનામાં નાનો અંશ શક્તિ. તો હવે આવો, ભેંસનું દૂધનો એક પરમાણુ અને બકરીના દૂધનો એક પરમાણુ, એમાં ચિકાશની શક્તિ પાવર કોનામાં વધારે છે? ભેંસમાં. તો એ જે શક્તિ માપવામાં આવે છે બકરીના દૂધમાં એના કરતા ઓછું, પછી એના કરતા ઓછું 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 કરતા જાઓ ને, સમજો બકરીના દૂધની અંદર એક પરમાણુમાં 100 અંશ ચિકાશ છે,
અને ભેંસનું દૂધ જે છે એની અંદર 500 અંશની ચિકાસ છે. તો જે પેલા અંશ કહ્યા ને 100 અંશ, તો 1 અંશ 2 અંશ 3 અંશ એમ મળીને 100 થયા ને. તો જે પેલો નાનામાં નાનો એક અંશ કહ્યો એનું નામ છે અવિભાગ પ્રતિચ્છેદ. અવિભાગ એટલે એનો બીજો વિભાગ થઈ શકે નહીં. શક્તિનું નાનામાં નાનું માપ, એનાથી બીજો આગળ એનો વિભાગ થઈ શકે નહીં. એનું નામ શું છે? અવિભાગ પ્રતિચ્છેદ. અવિભાગ પ્રતિચ્છેદ. ખાલી તમને એના કરતા મતલબ સમજો, જે કેવલ જ્ઞાન, હવે જરા આમ આવો જરાક થોડા, કેવલ જ્ઞાન અને આપણું જ્ઞાન. હવે તમને વધારે આનંદ આવશે, એકદમ તમે સમજ્યા હશો તો જવાબ પણ આવશે તમારી પાસેથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ આપણું જ્ઞાન છે. તો જ્ઞાનની પર્યાય થઈ, પર્યાય, અને કેવલ જ્ઞાનની પર્યાય. બંનેમાંથી પાવર કોનો વધારે? કેવલ જ્ઞાનનો. પાવર વધારે એનો મતલબ અવિભાગ પ્રતિચ્છેદ કોના વધારે? કેવલ જ્ઞાનની એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ સૌથી વધારે છે. માંગીલાલજી ખ્યાલ આવે છે? કેવલ જ્ઞાનની એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ સૌથી વધારે છે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદ એના અપેક્ષાએ ઓછા છે. સમજી ગયા ને? બસ એવી રીતે હવે સમજજો કે આ પૂદગલમાં જે બંધ થવા માટેનો લો જે છે, નિયમ, તો એની અંદર એક તો સ્નિગ્ધતા અને વૃક્ષતાના કારણે બંધાય. પણ એનો નિયમ શું છે? તત્વસૂત્રના 5-6 સૂત્ર ચાલી જશે આપણે 2 મિનિટમાં. કે આ એક પરમાણુ જે છે ને બીજો પરમાણુ, તો આમાં જેટલા અંશ હોય ચિકાસ અથવા તો વૃક્ષતા, એના કરતા સામેવાળામાં 2 વધારે હોવા જોઈએ. કેટલા? 2. તો બંધાઈ જશે, તો બંધાશે. જેમ સમજો કે અહીંયા જે પરમાણુ છે એની અંદર 8 અંશ છે, તો બીજો પરમાણુમાં કેટલા અંશ હોવા જોઈએ? 10 અંશ. એટલે ખ્યાલ આવ્યો ને? ચિકાસની પાવર અથવા લુખાસનો પાવર એ આ 8 અંશ વાળો છે ને આ 10 અંશ વાળો છે, તો બંને શું થઈ જશે? બંધાઈ જશે. બંને બંધાઈ જશે. અને બંધાશે એટલે શું થશે એ પણ જરા સમજી લો. બંધાશે એટલે જે પેલો 8 અંશ વાળો જે હોય ને એ વધારે અંશ રૂપે પરિણમી જાય પોતાના કારણે જ. આવું સમજાવી રહ્યું છે આ પ્રકરણને, સમજવું. આ 8 અંશ વાળો 10 અંશ રૂપે પરિણમી ગયો, એ કોના કારણે? પોતાના કારણે. એમાં નિમિત્ત કયો પરમાણુ? પેલો 10 અંશ વાળો. 10 અંશ વાળો એમાં શું છે રાજેશભાઈ? 10 અંશ વાળો નિમિત્ત. પણ 8 અંશ વાળો 10 રૂપે પરિણમ્યો કોના કારણે? પોતાના ઉપાદાન. એ પરમાણુની સ્વતંત્રતા, એ બંધાઈ ગયા. કેટલા અંશ વધારે હોવા જોઈએ? 2. અને અંદર નિયમ છે કે બેકી અથવા તો એકી નો 3 અંશ વાળો પરમાણુ છે, તો કેટલા અંશ સાથે બંધાશે? 5. 51 તો 53 હોય, ઓછા નહીં ચાલે. 51 અને 49 હશે ને, તો 51 અને 49, તો 49 વાળો કેટલા રૂપે પરિણમશે? 51 રૂપે. વધારે અંશ રૂપે પરિણમશે. 49 વાળો 51 રૂપે પરિણમે કોના કારણે? પોતાના કારણે. નિમિત્ત કોણ? 51 વાળો. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? એ રીતે બંધાય સ્નિગ્ધ વૃક્ષ. વધારે જેટલા હોય ને એ રૂપે. 49 ને 51 હોય ને, 49 ને 51, તો 49 વાળો 51 રૂપે થઈ ગયું ને આ 51, તો આખો સ્કંદ જે થયો 51 અંશ વાળો થઈ ગયો ત્યાં આગળ. ખ્યાલ આવે કે ને? 51 102 એવું નહીં, એવું ટોટલ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? પાવર છે ને, પાવર, પરમાણુનો પાવર નક્કી કરવાનો. પેલા 2 મળીને પાવર નક્કી નહીં થાય, તો 2 અલગ અલગ પરમાણુનો પાવર થયો. પ્રશ્ન બરાબર છે એમનો, સમજી ગયા ને? હા હાજી, હા હા હા, એ જોઈ લઈશું આપણે કેવી રીતે છે. કે 49 અને 51 છે, સ્નિગ્ધ નો બંશ થાય. સ્નિગ્ધ નો સમજજો કે 49 નો 51 સાથે, ખ્યાલ આવે ને? 51 નો 53 સાથે, 51 અને 53, તો 51 જે છે શેના રૂપે પરિણમી જશે? 53 રૂપે પરિણમી જશે. 2 વધારે હોવા જરૂરી છે. હા, 2 51 હોય અને 55 હોય તો નહીં ચાલે.
51 ને 55 હોય તો 51 વાળો 55 રૂપિયા એમાંય નહીં, 51 અને અહીંયા 53, તો એનો રૂલ આ પ્રમાણે છે. બે જ વધારે હોવા જોઈએ. વધારે હોય તો પણ નહીં ચાલે, ઓછા હોય તો પણ નહીં ચાલે. વધારે બે જ હોય તો એ બાઇન્ડ થાય છે અને વધારે અંશ રૂપે એ પરમાણુ પોતે પરિણમી જાય છે. એ પરમાણુ પોતે રૂપે પરિણમી જાય છે, બંધ થઈ જાય છે ત્યાં. અને બીજું એવું છે કે સ્નિગ્ધનો બંધ થાય, સ્નિગ્ધનો બંધ પણ થાય, સ્નિગ્ધ અને વૃક્ષનો પણ બંધ થાય, વૃક્ષ અને વૃક્ષનો પણ બંધ થાય. સમજાય છે કે નહીં? ચિકાસ વાળા પણ બંધાય, ચિકાસ લુખાસ વાળા પણ બંધાય, અને લુખાસ વાળા પણ બંધાય, લુખાસ વાળા પણ બંધાય. હો, એવું નહીં કે બે લુખાસ કેવી રીતે બંધાય. નિયમ શું હોવો જોઈએ કે આ જે પરમાણુ છે ને 8 અંશ વાળું લુખાસ વાળું છે, અને આ કેટલા અંશ છે લુખાસ? 10. તો 8 અંશ લુખાસ છે, 10 અંશ લુખાસ, તો પરિણમી જશે. તો પેલો 8 અંશ વાળો કેટલા રૂપિયા થઈ ગયો? 10 રૂપિયા થઈ ગયો, અને સ્કંદ બની જશે. સમજાય છે? આટલું ક્લેરિટ થાય છે? ક્લિયર? બને એટલું મેં સરળ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજો એક નિયમ એની અંદર લાસ્ટ કે ન જઘન્ય ગુણા નામ તત્વાસૂત્રનું એક અંશ વાળો પરમાણુ હોય, અવિભાગ પ્રતિચ્છેદ માત્ર એક જ હોય તો એનામાં બંધાવાની યોગ્યતા નથી હોતી. 1/3 સાથે નહીં થાય, 1/3 સાથે નહીં થાય. કેમ કે એક છે ને એટલે બંધાશે નહીં, એક છે એટલે નહીં. ન જગન્ય ગુણા નામ. હવે તમને થોડુંક અધ્યાત્મમાં થોડુંક લઈ જવું જરાક સાથે, જરા સમજજો. 10મા ગુણસ્થાનમાં ભાઈ સૂક્ષ્મ લોભ કહ્યું છે દીપકભાઈ. 10મા સૂક્ષ્મ લોભ, છેલ્લો જવાબ વાળો. એ સૂક્ષ્મ લોભ છે ને એની અંદર નામ જ છે સૂક્ષ્મ લોભ. તો એનું નિમિત્ત પામીને એ મોહનીય કર્મનો બંધ નથી થતો ત્યાં આગળ. સમજે? જેમ પુદ્ગલની અંદર, લોજિક સમજો, પુદ્ગલમાં ચિનેનભાઈ સાંભળજો, પુદ્ગલની અંદર એક અંશવાળો પરમાણુ હોય તો બીજાની સાથે બંધાવવામાં એની લાયકાત નથી, નહીં બંધાય. એવી રીતે અહીંયા જીવની અંદર લાસ્ટ ક્વોલિટી વાળો છેલ્લો લોભનો અંશ રહ્યો, જીવમાં લોભનો અંશ છેલ્લે 10માં સૂક્ષ્મ લોભ. અત્યારે તો જે રાગ દ્વેષ થાય તો એનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય, પણ છેલ્લે જે સૂક્ષ્મ લોભ રહે છે ને એનાથી નવા કર્મોનો બંધ થતો નથી. જો એનું નિમિત્ત પામીને કર્મોનો બંધ થાય તો પરિપાટી શું રહેશે? ચાલુ રહેશે. ખ્યાલ? આ એક વિશેષ વાત થોડી આવી ગઈ અને જરૂરી પણ હતી. જરા ખ્યાલ આવી જે અભ્યાસી હશે એને વધારે થોડું ક્લિયર પણ થઈ જશે. તો જો જરાક એ 2 અંશ વધારે હોય તો શું થાય? બંધ થાય, નહીં તો બંધ નહીં થાય. અને બીજી વાત આપણે એ જોઈ કે જે ઓછા અંશ વાળો પરમાણુ હોય કેટલા રૂપે પરિણમી જાય? વધારે રૂપે પરિણમી જાય. અને કોના કારણે? પોતાના. એમાં નિમિત્ત કોણ? વધારે અંશ વાળો પરમાણુ. જેમ તમારે કોઈ ને કાશ્મીરી મરચું અને પટની મરચું હોય, કાશ્મીર, એ બેને એક પરમાણુ લો, બેને એક પરમાણુ લો, તો એની અંદર અવિભાગ પ્રતિચ્છેદ ઓછા કોના? તીખાશના, કાશ્મીરીના, પટનીના વધારે. તો લઈ લો હવે, એકમાં 100 અંશ છે અને એકની અંદર 105 અંશ છે, તો બંધાશે નહીં. 100 છે તો આ બાજુ કેટલા હોવા જોઈએ? 102. તો 100 કાશ્મીરીના છે અને પટનીના 102, તો આમ બંધાશે ને. તો 100 વાળો 102 રૂપિયા થઈ જશે. એમાં અંદર એટલી તીખાસ આવી જશે. સમજાય છે? કોના કારણે? પોતાના કારણે. એમાં નિમિત્ત કોણ? પેલું 102 વાળો પરમાણુ નિમિત્ત છે. આટલે સુધી બરાબર છે? હવે આગળ વધીશું ને, જુઓ જરાક. કેમ કે આ સમજ્યા હશો ને આટલું તો પંડિતજી અહીંયા જે 2 લાઈનમાં કહેવા માંગે છે ત્યારે ખ્યાલ આવશે ને. જુઓ, જેમ ઉપરથી વાંચું ઉત્તર. નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. જેમ નવીન પુદ્ગલ પરમાણુઓનું બંધન તો, જો નવીન પુદ્ગલ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે. કોની વાત કરીએ? નવીન પુદ્ગલ પરમાણુઓનું બંધ
એ તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય. બરાબર. તથા મેરુગીરી વગેરે સ્કંધોમાં અનાદિ પુદ્ગલ પરમાણુઓનું બંધાન છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? પંડિતજી જેને પ્રશ્ન કર્યો છે ને એનો જ કાન પકડ્યું પંડિતજીએ. સાંભળો જરા ધ્યાનથી કે એનો પ્રશ્ન એ છે કે જીવનો કર્મની સાથેનો સંબંધ અનાદિકાળથી તમે કેવી રીતે માનો છો? રાગ થાય તો નવા કર્મનો બંધ થાય, અનાદિથી કેમ માનો છો? તો પંડિતજી પૂછે છે કે તમે મેરુ પર્વતને તો માનો છો કે નહીં? હા, મેરુને તો માનીએ છે. અનાદિથી છે કે નહીં? હા, તો છે. તો એ જરા જવાબ તમે આપજો કે એ મેરુને જે સ્કંદ છે ને, સ્કંદ એ તમે અનાદિથી ન માનો. જેમ એને અનાદિથી કર્મોનું બંધન નથી માનવું ને, અનાદિથી એને કર્મનું બંધન નથી માનવું, નવું બંધન માનવું છે. એ મેરુનો સ્કંદ જે છે એ અનાદિથી ન માનો. તો અનાદિથી ન માનો એ સ્કંદ, તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો, જરા સમજો, કે એ કાર્ય જે નવું થયું ને તેનો મતલબ પેલા એ બધા પરમાણુઓ કેવા હતા? એ પરમાણુઓ છૂટા, એ સ્કંદના પરમાણુઓ અનાદિથી નહોતા, એ છૂટા હતા. છૂટા હતા અને પછી પેલા સમજો કે 100 અંશ વાળું 102 રૂપે પરિણમ્યું, અથવા તો 53 વાળું 55 રૂપે પરિણમ્યું, અને પછી સ્કંદ થયો. તો એ તો નવીન સ્કંદની અંદર ઘટિત થાય. ફરીથી આ સ્કંદ બન્યો, અથવા તો ઉપર આપણે ભગવાનની જે શું કહેવાય ધાતુના જીનબિંબ છે, ધાતુના જીનબિંબ, બરાબર છે. એ બધા પરમાણુ શું થાય? ભેગા થાય ને. તો એ જે ભેગા થયા ને અને સ્કંદ બન્યું, તો એની અંદર એ ઓછા અંશવાળા પરમાણુઓ અને વધારે અંશવાળા પરમાણુઓ મળ્યા, તો ઓછા અંશવાળા પરમાણુ શું થયા? વધારે અંશ રૂપે પરિણમ્યા, અને પછી શું બન્યું? સ્કંદ. કેમ કે સ્કંદ બનવા માટેની કન્ડિશન, સ્કંદ બનવા માટેની શું છે? કન્ડિશન કે ઓછા અંશવાળા પરમાણુ વધારે અંશ રૂપે પરિણમી ગયા અને સ્કંદ બની ગયો. જ્યાં સુધી એ સ્થિતિ નહોતી ત્યાં સુધી એનો સ્કંદ થયો નહોતો. હવે પંડિતજીનું અહીંયા કેવું છે કે આ મેરુનો સ્કંદ સમજો, મેરુ પર્વત એ શું છે? પરમાણુ છે કે સ્કંદ છે? એ સ્કંદ છે. સ્કંદ છે તો એનો મતલબ તમે એની અંદર એવું શોધવા જાઓ કે પેલો 2 અંશ વાળો મળ્યો ને 4 અંશ વાળો ને પછી બંધ થયો, એનો મતલબ શું થયો? સમજણ પડે છે હું કહેવા માંગુ છું? આ બિંદુ ખાસ તમારે સ્પષ્ટ કરવાનું છે. અનાદિથી તમે સ્કંદ નથી માનતા કે એ પરમાણુઓનો જે સ્કંદ નવીન, આજે પ્રતિમાજી છે એમાં તો નવા મળ્યા ને સ્કંદ બન્યો. એવી રીતે જો ત્યાં પણ માનવા જાઓ, ત્યાં પણ માનો તો શું સિચ્યુએશન થશે? તો મેરુ અનાદિનું છે એ સિદ્ધ નહીં થાય, નહીં થાય સિદ્ધ. કેમ કે આમાં જેમ પરમાણુ જુદા હતા ને મળીને સ્કંદ બન્યો, એમ એને પણ તમારે શું માનવું પડશે? પેલા પરમાણુ જુદા હતા ને પછી મળીને સ્કંદ બન્યો એમ માનવું પડશે. પણ એ છે ક્યારથી? કે અનાદિથી છે. તો અનાદિથી છે એનો મતલબ ફરીથી જરા વિચારજો, અનાદિથી છે તો એની અંદર તમે એ શોધવાની કોશિશ ના કરતા. શું કે પેલો 2 વાળો 4 ને મળ્યો, અથવા તો 100 વાળો 102 ને મળ્યો અને આમ થયું. જો એ શોધવા ગયા તો શું આવીને ઉભું રહેશે? એ શોધવા ગયા તો અનાદિપણું રહેશે નહીં. હા, અમુક ને તો આમ થયું એટલે સારું છે, હલાયો કે ના આવ્યો. હા,
મેં એટલે કહ્યું ને કે અભ્યાસીઓને પણ અને નવાને પણ કંઈક લાગશે કે ભાઈ આ શું છે. અને મેં થોડા એટલા માટે મરચું ને દૂધના ઉદાહરણ પણ આપ્યા, જેટલું સરળ થાય એટલું કર્યું મેં. હા, ફરીથી સાંભળો જરાક કે એ અનાદિનો જે સ્કંદ છે એની અંદર, એ સ્કંદની અંદર તમે 100 અંશવાળો પરમાણુ 102 અંશવાળા પરમાણુને મળ્યો એવી શોધખોળ કરવા જશો અને અનાદિથી સ્વીકાર ન કરો ને એની અંદર એ શોધખોળ કરવા જશો તો બે કેવા માન્યા તમે? બે જુદા જુદા માન્યા. કેમ કે 100 ને 102 તો અલગ અલગ થઈ ગયા અને પછી મળ્યા. તેનો મતલબ એ અનાદિપણું રહ્યું નહીં. હવે વાત એ છે કે મેરું તો અનાદિથી છે, એટલે એની અંદર આ વધારે અંશવાળું ને ઓછા અંશવાળું મળીને બન્યું એ વસ્તુ એમાં ઘટિત થતી. તો એ ઘટિત શેમાં થાય છે? એ ઘટિત શેમાં થાય છે તો જરા સમજજો. એ મેરુની અંદર, મેરુમાં સમજજો, એક રેગ્યુલરલી પણ કેટલાક પરમાણુઓ આવે પણ છે અને કેટલાક પરમાણુઓ જાય પણ છે. એ પણ ઘટના ઘટી રહી છે રેગ્યુલરલી, અવર જવર પણ થાય છે. તો જે અવર જવર જે નવું અવર જવર જે થઈ રહ્યું છે ત્યાં આ નિયમ લાગુ પડે છે કે ભાઈ આના 200 અંશ છે, તો પછી જે નવો આવ્યો ને 200 અને પેલો આજે આવ્યો ને 198 અંશ છે, નવો આવ્યો તો 198 અંશ વાળો કેટલા રૂપિયા પરિણમી જશે? 200 રૂપિયા પરિણમી જશે. સમજાય છે? એ કોના માટે? જે નવા પરમાણુઓ મેરુમાં આવે છે ને જાય છે, આવે છે જાય છે, એની અંદર એ નિયમ લાગુ પડે છે. 2 અંશ વધારે હોવા જોઈએ એમાં. પણ અનાદિનો છે એની અંદર પણ 2 અંશ અને 4 અંશ વાળું મળવાનું શોધવા જશો તો પછી મેરુ અનાદિનો સિદ્ધ થશે નહીં. એવી રીતે નવો જે કર્મનો બંધ થાય છે જીવને, નવો કર્મનો બંધ, એમાં રાગાદિકનું નિમિત્ત એ તો બરાબર છે, પણ અનાદિનો જીવની સાથે કર્મનો સંબંધ છે. એની સાથે તમે નિમિત્તને શોધવા જશો તો કહે છે કે ત્યાં નિમિત્તપણું ઘટિત થતું નથી. ત્યાં જો નિમિત્તને શોધવા જશો તો જીવની સાથે કર્મોનો સંબંધ અનાદિથી છે એ સિદ્ધ થશે નહીં. એ કેવું છે જો વાંચીએ છીએ. ભાઈ તમને તો શહેરો વાળામાં તો બુદ્ધિ વધારે હોય છે, અમારા ત્યાં તો આ ચલાવી તો બધાને બહુ ખબર પડી હતી. તમારામાં શહેરો વાળાનું તો કહેવાય છે ને બહુ આઈક્યુ ઊંચા હોય છે, સારી સારી સ્કૂલો અને કોલેજોમાં ભણવા મૂકતા હોય છે ને બધાને. હા, એટલે મારા ખ્યાલથી ખ્યાલ આવ્યો હોવો જોઈએ. હા, જો જેમ નવીન પૂદગલ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે. નવીન પૂદગલ પરમાણુ બંધન મેરુમાં પણ લગાવો, જે નવન અવર જવર થાય છે એમાં તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશોની કેલ્ક્યુલેશન ચાલશે. તથા મેરુગીરી વગેરે સ્કંધોમાં અનાદિ પૂદગલ પરમાણુઓનું બંધાન છે. ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? ત્યાં નિમિત્તનું કોઈ પ્રયોજન. નવો સ્કંદ થાય નવો, ત્યાં તો એ લાગુ પડે છે, પણ અનાદિનો જે સ્કંદ છે એની અંદર એ કોઈ પ્રયોજન નિમિત્તનું છે નહીં. કેમ? કેમ કે ત્યાં પણ જો તમે નિમિત્તને શોધવા ગયા તો મેરુ અનાદિનો સિદ્ધ નહીં થાય. સમજી ગયા ને? એમાં પણ નિમિત્ત શોધવા ગયા તો મેરુ અનાદિનો સિદ્ધ નહીં થાય. અનાદિનો છે એટલે ત્યાં નિમિત્તનું પ્રયોજન નથી. જો કહે છે અહીંયા તેમ નવીન પરમાણુઓનું, હવે જુઓ, નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિક વડે જ થાય છે. તથા અનાદિ પૂદગલ પરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? 2 અલગ અલગ સિચ્યુએશન બતાવે ને. પેલું શું કહ્યું? નવીન પરમાણુઓનું જે કર્મરૂપ થવું, જે કારમાણ વર્ગણાનું કર્મરૂપ પરિણમન થવું, એમાં તો કોનું પ્રયોજન છે? નવીન પરમાણુનું કર્મરૂપ પરિણમન થવું
તો રાગાદિક વડે જ થાય છે. એ તો રાગ થશે તો નવા કર્મ બંધાશે, એમને નહીં બંધાય. રાગ નહીં કરે તો નહીં બંધાય. રાગ હશે તો બંધાશે. એ નવા કેસની અંદર પણ તથા હવે અનાદિ પુદ્ગલ પરમાણુઓની કર્મ રૂપ જ અવસ્થા છે. અનાદિથી જીવની સાથે જે કર્મ બંધાયેલા છે ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? ત્યાં નિમિત્ત શું પ્રયોજન? અને મેં કહ્યું ને, જો ત્યાં નિમિત્તને શોધવા ગયા, ત્યાં નિમિત્તને શોધવા ગયા ને, તો નિમિત્ત તો કયા કાર્યમાં સંભવે? નવીન કાર્યમાં સંભવે. નિમિત્ત તો નવીન કાર્યમાં સંભવે. એટલે ત્યાં અનાદિમાં નિમિત્ત શોધવાની જરૂર નથી. કે અનાદિમાં નિમિત્ત શોધવા ગયા તો અનાદિપણું નહીં રહે પાછું. જો તરત જ કહેશે ત્યાં નિમિત્ત. વળી જો અનાદિ વિશે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહીં. આવી ગઈ ને વાત? અનાદિ વિશે પણ તમે શું શોધવા ગયા પાછા? ત્યાં નિમિત્ત શોધવા ગયા. જરા સમજજો ધ્યાનથી કે આ જીવ અને એની સાથે કર્મનો સંબંધ ક્યારથી? અનાદિકાળથી. હવે અનાદિકાળથી ને, હવે જોજો, હવે તમે શોધવા ગયા કે આ જે કર્મનો સંબંધ જીવની સાથે છે એમાં નિમિત્ત કોણ? કે એમાં નિમિત્ત રાગાદિ. તો નિમિત્ત રાગાદિ કયો ને, તો રાગ તો પેલો થઈ ગયો અને પછી કર્મનો બંધ થયો. તો આ કર્મનો બંધ અનાદિ વાળો રહ્યો નહીં? આવ્યો ખ્યાલ? આવ્યો ને ખ્યાલ? પેલું તો એ નક્કી કરી દો કે જીવનો કર્મની સાથેનો સંબંધ ક્યારથી? અનાદિકાળથી. અનાદિકાળ. હવે જોજો કે તમે આ અનાદિમાં ધ્યાનથી સમજો, એકદમ ક્લિયર થઈ જશે. અનાદિમાં જો નિમિત્ત શોધવા ગયા તો અનાદિપણું ખંડિત થઈ જશે. અનાદિમાં નિમિત્ત શોધવા ગયા તો કેવી રીતે? સાંભળજો. આ જીવ અને આ કર્મોનો સંબંધ ક્યારથી? અનાદિથી. હવે આ જે કર્મોનો બંધ થયો, તમે એમ માનો કે નિમિત્ત માનવું છે ને, તો રાગનું નિમિત્ત પામીને કર્મોનો બંધ થયો. રાગનું નિમિત્ત પામીને. તો રાગને ક્યાં માનવું પડશે? આના કરતા પહેલા. રાગને પહેલા માનવું પડશે, પછી કર્મનો બંધ માન્યો ને. રાગને પહેલા માન્યો તો નિમિત્ત કહેવાશે. આ કર્મનો બંધ થયો એમાં રાગને નિમિત્ત કહો તમે, તો રાગને શું કરવો પડશે? પહેલા. જેમ કહ્યું ને, અત્યારે રાગ થયો ને નવો કર્મનો શું થયો? બંધ. રાગ થયો પહેલા અને પછી નવો કર્મનો બંધ થયો. એવી રીતે અનાદિનું સિચ્યુએશન તો આવું છે. પણ તમે પણ એમાં પણ શું શોધવા ગયા? એમાં પણ નિમિત્ત શોધવા ગયા. તો નિમિત્ત શોધવું છે ને, તો આ જે કર્મનો બંધ થયો તો એના પહેલા શું સ્થાપિત કરવું પડશે? રાગને સ્થાપિત કરવું પડશે. રાગને સ્થાપિત કરે ને પહેલા કર્યો, એનો મતલબ કર્મ પછી થયા ને, તો કર્મનું અનાદિપણું રહ્યું? કર્મનું અનાદિપણું ના રહ્યું. ખ્યાલ ને? કર્મ પછી થઈ ગયા, કર્મ પછી થયા ને, કર્મનું અનાદિપણું ના રહ્યું. એટલે તમે અનાદિ વિશે નિમિત્તને શોધવા જશો તો અનાદિપણું રહેશે નહીં. એ સમજાવે છે. જુઓ, તથા લખીને ગાડી જો, વળી જો અનાદિ વિશે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહીં. એ તમે દ્રષ્ટાંતને જે બે આપે ને, આંબો અને કેરી, એમાં પણ વિચારી લેજો કે પેલા આંબો કે કેરી. તો આ નવામાં તો ઘડિત કર્યું, આ આંબાની આ કેરી, આ કેરીનો આંબો, પણ અનાદિથી બંને છે. આંબો પણ ક્યારથી? અનાદિથી. કેરી પણ ક્યારથી? હવે એમાં તમે કે એમાં નિમિત્ત શોધો. ભાઈ આ આંબો જોજો, આ આંબો અને આ શું? કેરી. આ કેરીમાં નિમિત્ત કોણ? બોલો કે આ કેરીમાં નિમિત્ત કોણ? કે પેલા આંબો તો હોવો જોઈએ ને. જો પેલા ગયા તો પહેલા ગયા ને, તો પછી આમાં અનાદિપણું સિદ્ધ થયું નહીં. નવીનમાં નિમિત્તપણું ઘટિત થાય, અનાદિમાં નિમિત્તપણું ઘટિત થાય નહીં. એ કહે છે. જો અનાદિ વિશે પણ નિમિત્તપણું માનીએ તો અનાદિપણું રહે નહીં. માટે કર્મનો બંધ અનાદિ માનવો. આ પંડિતજી સમજાવી રહ્યા છે. કર્મનો બંધ જીવને અનાદિથી છે. શ્રી પ્રવચનસારનો આધાર આપે છે. શ્રી પ્રવચનસાર શાસ્ત્રની
તત્વ પ્રદીપિકા વૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય ગેય અધિકાર છે. ત્યાં કહ્યું છે કે રાગાદિકનું કારણ તો દ્રવ્ય કર્મ છે તથા દ્રવ્ય કર્મનું કારણ રાગાદિક છે. ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે એ પ્રમાણે તો ઇતરેતર આશ્રય દોષ લાગે છે. અર્થાત તે તેના આશ્રય અને તે તેના આશ્રય એમ થયું, ક્યાંય થંભાવ રહ્યો નહીં. મરઘીના આશ્રય ઈંડું, ઈંડાના આશ્રય મરઘી, આંબાના આશ્રય કેરી, કેરીના આશ્રય કે આ આંબો પેલી કેરી, આંબો કેરી, આંબો કેરી. બોલો હવે ક્યાં થંભાવ આવશે? ફૂલ સ્ટોપ ક્યાં આવશે? આવશે ફૂલ સ્ટોપ. એવી રીતે કહે છે કે ભાઈ અહીંયા રાગ થયો તો કર્મ બંધાયા, બરાબર. હવે રાગ કેમ થયો? રાગ થયો તો કર્મ. રાગ કેમ થયો? કે પેલા જૂના કર્મનો શું આવ્યો? ઉદય. જૂના કર્મ કેમ બંધાયા? બોલતા જજો થોડું તમે જરાક. હું 40 મિનિટથી બોલું છું, 10 મિનિટ તમે બોલજો જરાક. હા હા. રાગ થયો તો નવા કર્મ બંધાયા. રાગ કેમ થયો? જૂના કર્મનો ઉદય આવ્યો. જૂના કર્મ કેમ બંધાયા? પેલા રાગ કર્યો. પણ પેલા રાગ કેમ કર્યો જીવે? રાગ કેમ કર્યો જીવે? કે કર્મનો ઉદય આવ્યો હશે ને, તો એ કર્મ ઉદય કેમ આવ્યો? કે પેલા રાગ કર્યો. તો રાગ કેમ કર્યો જીવે? કેમ રાગ કર્યો? કે જૂના કર્મનો ઉદય આવ્યો. તો જૂના કર્મ કેમ બંધાયા? કે રાગ કર્યો. તો એ ફૂલ સ્ટોપ બતાવો મને. ફૂલ સ્ટોપ આગળ જતા જાઓ. પેલા રાગ કે કર્મ આગળ જતા જાઓ તો અહીંયા કેમ આવે છે? કોઈ ફૂલ સ્ટોપ આવતું નથી. એટલે કહે છે કે ઇતરેતર આશ્રય દોષ. આના આશ્રયા, આના આશ્રયા, આના જે કર્મ બંધાયા નવા તેનો આશ્રય રાગ, અને રાગ જે છે એ જૂના કર્મના આશ્રય થયો. જૂના કર્મ રાગના આશ્રય, રાગ એનાથી જૂના કર્મ, જૂના કર્મ એનાથી જૂનો રાગ, એનાથી જૂના કર્મ. તો એ કહે છે આના આશ્રય અને આના આશ્રય, આના આશ્રય. કોઈ જગ્યાએ થંભાવ રહ્યો નહીં, ફૂલ સ્ટોપ ના રહ્યું. તો પછી અહીંયા ખુલાસો કરે છે. હવે જુઓ, સાંભળજો. એ પ્રમાણે હવે જો આ ખુલાસો, ઇતરેતર આશ્રય દોષ નથી. આના આશ્રય અને આના આશ્રય આ એ દોષ નથી. કેમ? હવે જો આ પંડિતજી આધાર આપ્યો છે. કારણ અનાદિનો સ્વયં સિદ્ધ દ્રવ્ય કર્મનો સંબંધ છે. સમજી ગયા ને? અનાદિનો જીવની સાથે દ્રવ્ય કર્મનો, જડ કર્મનો અનાદિથી જીવની સાથે દ્રવ્ય કર્મનો શું છે? સંબંધ છે. તો અનાદિથી બંનેનો સંબંધ છે. એટલે આના આશ્રય આ અને આના આશ્રય આ એ વાત રહી નહીં. નવીન કાર્યમાં આના આશ્રય આ અને આના આશ્રય આ નવીન કાર્યમાં, પણ અનાદિની અંદર આના આશ્રય આ અને આના આશ્રય એમ નહીં. આત્મા એમાં રાગ દ્વેષ અને આ બાજુ જડ કર્મ અનાદિથી છે. એમાં આના આશ્રય આ કે આના આશ્રય આ એ અનાદિ વિશે આ ઘટિત થતું નથી. એટલે ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. હા, એ વચ્ચે કહ્યું હતું ને, આ બે હાથ છે ને, એમાંથી કયો હાથ કયા હાથને પહેલા અડ્યો? બોલો રાજુભાઈ, કયો હાથ ડાબો હાથ છે ને જમણો હાથ છે? કયો હાથ કયા હાથને પહેલા અડ્યું? બોલો, સમજાય છે ને? હવે એનો જવાબ ક્યાં આપી શકીએ છીએ? હા, સ્વીકારી લઈએ છે ને કે આમાં પહેલા પછી એવો ભેદ પડશે. હા કે નહીં? આ જમણો હાથ પહેલા હાથ ને અડ્યો, પણ ડાબા હાથને પૂછો, ડાબો હાથ કહેશે નહીં હું પહેલા અડ્યો છું, પછી એમ કહેશે જેવું કહેવા છે. હા, બંને સાથે છે ને, બંને સાથે છે, બંને સાથે અડ્યા છે. એવી રીતે દ્રવ્ય કર્મ એને જીવ અને કર્મોનું બંધન બંને ક્યારથી છે? બંને અનાદિથી છે. વિંટી છે તમારી? વિંટી લાવો. પેલી વખત તમારી જ વિંટી આવી હતી મારા હાથમાં. હા, રાઉન્ડ છે ને, થાળી સમજો, રિંગ સમજો, બંગડી સમજો, આનું સ્ટાર્ટિંગ બતાવો મને. સ્ટાર્ટિંગ શું છે આનું? છે કોઈ સ્ટાર્ટિંગ આનું? કોઈ શરૂઆત નથી ને આની, કોઈ શરૂઆત નથી. તો આની અંદર સ્વીકારે છે કે આની કોઈ શરૂઆત નથી. આ તો એક દ્રષ્ટાંતમાં રાઉન્ડ કીધું. એવી રીતે કહે છે એ લેન્થ વાઇઝ બી તમે જાઓ તો કે છે આગળ જઈને જોવામાં આવે તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં આ પહેલું ને આ પછી એવું કોઈ સ્ટાર્ટિંગ છે? બંને અનાદિથી છે. અને તમે થોડુંક પણ એનાથી સ્કીપ કરવા માંગો, ખસીને જોવા માંગો તો સિદ્ધાંત ખંડિત થઈ જશે ત્યાં આગળ.
કેમ કે સિદ્ધ કરશે. હવે બહુ એક લોજિક આવે છે થોડુંક, પણ બંનેને અનાદિથી ન માનો અને પેલા રાગ માનો અને પછી કર્મનો બંધ માનો તો ગડબડ થઈ જશે મોટી. રાગ જીવનો સ્વભાવ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? એ છે. અને પેલા કર્મનો બંધન માનો અને પછી રાગ થયો તો આત્માનો સ્વભાવ શુદ્ધ માનવું પડશે. પેલા સિદ્ધ હતો અને પછી સંસારી થયો એમ માનવું પડશે. બે થયા ને, એક સરળ થઈ ગઈ આ વાત. બંનેને આગળ પાછળ માનો. પેલા રાગ થયો અને પછી શું થયા? કર્મના. તો રાગ જીવનો સ્વભાવ થઈ ગયો. ઔપાધિક ભાવ સિદ્ધ ના થયો, વિકારી ભાવ સિદ્ધ ના થયો. અને બીજું કે પેલા અહીંયા જે કહે ને પેલા કર્મ અને પછી રાગ, ત્યાં પણ ગડબડ થઈ જશે. જો કહે છે એ વાતનો ખુલાસો કરશે વિશેષ, આગળ આવે જ છે એ વાત કે એ પ્રમાણે ઇતરેતરાશ્રય દોષ નથી, કારણ અનાદિનો સ્વયં સિદ્ધ દ્રવ્ય કર્મનો સંબંધ છે. અનાદિનો દ્રવ્ય કર્મનો જીવની સાથે સંબંધ છે, તેને ત્યાં કારણપણા વડે ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે પછી શું લખ્યું છે? એ પ્રમાણે આગમમાં કહ્યું છે. જો પંડિતજીએ ઉપર યુક્તિથી સમજાવ્યું, ધ્યાનથી, સમયસાની 5મી ગાથા છે ને, ઉપર યુક્તિથી સમજાવ્યું, મેરુનું દ્રષ્ટાંત આપીને યુક્તિથી. હવે આધાર કોનો આપ્યો? આગમમાં પણ આમ કહ્યું છે, આગમનું સેવન યુક્તિનું અવલંબન. હવે કહે છે એ પ્રમાણે આગમમાં કહ્યું છે, વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. હવે વાત આવી, જોજો. જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય. કેમ? કારણ પર નિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. શું કહ્યું છેલ્લું? પર નિમિત્ત વિના હોય તેનું નામ શું છે? સ્વભાવ. હવે પંડિતજી કહે છે કે લખણી ગાડી કે જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિ કહીએ, અનાદિથી જીવનો કર્મની સાથેનો સંબંધ ન માનો, એ વાત આવી. હવે આ ન માનો અને પછીથી કર્મોનો બંધન થયો, પછીથી કર્મનો બંધન થયું, તેનો મતલબ પહેલા શું થયું? પહેલા રાગ થયો. બરાબર છે ને લલિતભાઈ? પહેલા શું થયો? રાગ. પછી કર્મનો શું થયો? બંધન. ઓકે, ચલો એગ્રી. પહેલા રાગ થયો ને પછી કર્મનું બંધન થયું. હવે સમસ્યા ક્યાં થાય છે જોઈએ કે રાગ થયો એ વખતે બહારમાં કર્મનો ઉદય હતો કે નહોતો? કે ના, એ વખતે. કેમ કે કર્મનું બંધન તો પછી માનો છો તમે. ક્યાં દોષ આવે છે એનો ખુલાસો ચાલે છે, ક્યાં અપરાધ આવે છે. કેમ કે તમે કહો છો કે રાગ થયો ને પછી કર્મનો બંધ થયો, તો પછી માનો. અત્યારે તો નહીં ને કે ના, કે રાગ ખરો? કે હા, કે રાગ ખરો. તો એ વખતે કર્મ તો નથી ને, કર્મ હા નથી. તો પછી એ કર્મના ઉદય વગરનો જે પરિણામ હોય ને એ તો સ્વભાવ કહેવાય, એ ઉપાધિક ભાવ ના કહેવાય. વધારે સરળ કરું જરા સમજો. સિદ્ધ ભગવાન છે ને, સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાનને કર્મ છે કે નહીં? 8 કર્મમાંથી કે નથી ને. તો જે કર્મ હટી ગયા અને એમની જે પર્યાયમાં દશા થઈ એ સ્વભાવ છે કે વિભાવ? સ્વભાવ. કેમ સ્વભાવ? કર્મ શું થઈ ગયા? હટી ગયા. કર્મ નથી ને ત્યાં આગાડી, એટલે જે પર્યાયમાં દશા છે એ શું થઈ ગઈ? સ્વભાવ. ઓકે. હવે વાત અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે પર્યાયમાં રાગ માન્યો, રાગ થયો અને એ વખતે કર્મ માનતા નથી. કર્મ તો પછી માનો છો. તો જે વખતે રાગ થયો એ વખતે તો કર્મ માનતા નથી. એનો મતલબ એ થયો કે રાગ દ્વેષના પરિણામ પણ એ જીવનો શું થયો? સ્વભાવ થયો. કેમ? કેમ કે કર્મની અપેક્ષા ત્યાં લાગુ પડી નહીં. ખ્યાલ આવે છે કે નહીં? કર્મ તો છે જ નહીં એ વખતે, અને કર્મ બંધન રહિત અવસ્થા એ સ્વભાવ ભાવ છે. એટલે અનાદિથી જીવની સાથે તમે કર્મનું બંધન નહીં માનો તો રાગ દ્વેષના પરિણામ એ જીવનો શું થઈ જશે? સ્વભાવ થઈ જશે. વાત સમજ પડે છે? હા, એ સ્વભાવ થઈ જશે.
એ રાગ થયો ને નવા કર્મ બંધાય તો નવીન કાર્યમાં. રાગ થયો અને કર્મ બંધાયા એ તો નવીન કાર્યની અંદર. પણ જે વખતે મતલબ રાગ પણ અનાદિથી છે ને કર્મનું બંધન પણ ક્યારથી છે? અનાદિથી છે. જો અનાદિમાં તમે એવું કરવા જશો જેવું નવીન કાર્યમાં, 1-2 મિનિટ લઈ લે છે, જેવું નવીન કાર્યમાં એમ માનો છો. નવીન કાર્યમાં શું માનીએ છે? નવીન કાર્યમાં પહેલા શું થયો? રાગ, અને પછી શું થયો? કર્મનો બંધ. એ કયા કેસમાં? નવીન કાર્યમાં. એવું અનાદિ વિશે પણ તમે માનો તો શું થશે? એવું જો અનાદિ વિશે માનશો તો પહેલા રાગ અને પછી કર્મનો બંધ. એનો મતલબ એ થયો કે પહેલા રાગ થયો એ વખતે કર્મ હતા નહીં, તો રાગ થયો ને એ વખતે કર્મ નહોતા, તો રાગ જીવનો શું થઈ ગયો? સ્વભાવ થઈ ગયો. રાગ એટલે દુઃખ, રાગ દ્વેષના પરિણામ એટલે દુઃખ, તો દુઃખ જીવનો શું થઈ ગયો? સ્વભાવ થઈ ગયો. સ્વીકાર છે એ વાતનો કે ના? એટલે કહે છે કે પર્યાયમાં રાગ દ્વેષ હોય એ વખતે બહારમાં કર્મ હોય ને હોય. નહીં માનો તો રાગને જીવનો સ્વભાવ માનવું પડશે. પછી સિદ્ધમાને સિદ્ધ ભગવાનની પર્યાય વિતરાગી ને આ રાગી બેમાં અંતર શું રહ્યું? પછી તો શું ડિફરન્ટ રહ્યો ત્યાં આગળ? ખ્યાલ આવે છે? એ પ્રમાણે છે. વિશેષ તમે વિચારજો પણ ખરા. હા, ખ્યાલ આવે છે? બાકી તો લઈશું પછી. હાજી, હા. હેલો, સવારે પૂજ્ય ગુરુદેવશ્રીના 14મી ગાથા ઉપરના પ્રવચન ચાલે છે. 8 થી 9 સીડી પ્રવચન અને 9 થી 10 શૈલેષભાઈ પ્રવચન રહેશે કાલે ને પરમ દિવસે.